સાહોલ ગામની પ્રાથમિક શાળામાં સુરતની પહલ હોસ્પિટલના ડૉક્ટર પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર લક્ષ્મણભાઈ એન પટેલના સ્મરણાર્થે શાળામાં અભ્યાસ કરતા તમામ જરૂરિયાતમંદ અને ઉત્સાહી બાળકોને નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. નવી નક્કર નોટબુક હાથમાં આવતા જ માસૂમ બાળકોના ચહેરા પર અનોખી ખુશી અને ચમક જોવા મળી હતી. આ ઉમદા અને ભગીરથ કાર્ય બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી દ્વારા દાતા પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. શાળા તરફથી ડૉક્ટર પૂર્વી પટેલને સ્મૃતિચિહ્ન અને પ્રશસ્ત પત્ર એનાયત કરી ભાવભર્યું સન્માન કરાયું હતું. બાળકોના શિક્ષણ પાછળ કરવામાં આવતું રોકાણ એ સમાજના નવનિર્માણની શ્રેષ્ઠ કાર્ય છે, તેમ શાળાના આચાર્યએ જણાવ્યું હતું. આ પ્રસંગે પહલ હોસ્પિટલના ડૉક્ટર પૂર્વી પટેલે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે બાળકોને જીવનમાં ઉચ્ચ શિક્ષણ મેળવી ખૂબ જ પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા હતા. આ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી, શિક્ષકગણ સર્વ જયંતિભાઈ સોલંકી તેમજ તેજસ પટેલ, જનકકુમાર પટેલ ભારે જહેમત ઉઠાવી હતી અને અંતમાં દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. નમસ્તે, હું છું ડૉક્ટર પૂર્વી પટેલ, પોતે ગાયનેકોલોજીસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિટી એટ પહલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મોરાભાગળ, સુરત. હું બહુ જ દ્રઢપણે માનું છું કે સમાજને, દેશને આપણે બદલવો હોય તો એક શિક્ષા અને સારા સ્વાસ્થ્યથી જ બદલી શકીએ. સો મારા ફાધર ડૉક્ટર લક્ષ્મણભાઈની યાદમાં પોતે ઘણા વર્ષો એમણે બધી જ આવી ગવર્મેન્ટ સ્કૂલમાં નોટબુક્સનું ફ્રી ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા અને એમથી ઇન્સ્પાયર થઈને હું પોતે છેલ્લા 6 વર્ષથી અલગ અલગ સ્કૂલમાં ફ્રી નોટબુક્સ ડિસ્ટ્રીબ્યુટ કરું છું. આજે અમે પ્રાથમિક શાળા સાહોલ, તાલુકો હાસોટ, જિલ્લા ભરૂચમાં છીએ અને દરેક બચ્ચાઓને હું ખરેખર કહીશ કે એજ્યુકેશન તો જરૂરી જ છે. પોતાની લાઈફને ચેન્જ કરવા, પોતાના પરિવારને ચેન્જ કરવા, પોતાના ગામને ચેન્જ કરવા, પોતાના સમાજને ચેન્જ કરવા અને આપણા દેશને ચેન્જ કરવા. સો ટીચર લોકો તો બહુ જ મહેનત કરે છે, ગવર્મેન્ટ પણ ફેસિલિટી તો આપે જ છે, પણ કદાચ કંઈક જગ્યા પર આપણી ખોટ થાય છે, ક્યાં થાય છે જોવું પડે કે આપણે એટલું શિક્ષણ કે એટલી અવેરનેસ નથી લાવી શક્યા. સો બધા એ અવેરનેસ લાવે અને થોડું પોતાના તરફથી કંઈક કરે એવી હું બધાને રિક્વેસ્ટ કરું છું. થેન્ક યુ.